લખતરમાં આજે 27 માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરાઈ। આજે 27 માર્ચ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ, જે આજના આધુનિક સમયમાં લોકો ટીવી, ઇન્ટરનેટ સહિત સોશિયલ મીડિયા તરફ વળી જતા જૂની રંગભૂમિ ભવાઈ વિસરાતી જતા નાટ્યકલાના રંગીન સંસ્મરણોને વાગળવા ઉપરાંત આ કલાને પુનઃજીવિત કરવા અંગેની દિશામાં જરૂરી મનમંથન કરવાના આ વિશેષ દિવસ છે વિશ્વ રંગભૂમિ દિવસ। પરંતુ ધીમે ધીમે કલાના ક્ષેત્રમાંથી રંગભૂમિની રોનક અને ભવાઈના ભૂંગળ સહિતના કલા નેસ્ત નાબૂદ થઈ રહી છે। ભૂલાઈ રહેલી ભવાઈથી ઝાલાવાડના અનેક અદના કલાકારોની રોજીરોટીના ફાંફા પડી રહ્યા છે, ત્યારે વિસરાઈ રહેલી ભવાઈની ભવ્ય વિરાસતને બચાવવા માટે ઝાલાવાડના કલાકારો અથાગ મહેનત કરી પરસેવો પાડી રહ્યા છે। આજે વિશ્વ રંગભૂમિ દિવસ ભવાઈ લોકકલા લુપ્ત થવાના આરે છે અને ડિજિટલ યુગમાં જૂની કલા લુપ્ત થઈ જાય છે અને જૂની ભવાઈ મંડળીઓને જીવતદાન મળે, કલા સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે સરકાર ભવાઈ મંડળીઓને સરકારી કાર્યક્રમ આપી લુપ્ત થતી જતી ભવાઈને બચાવવાનો પ્રયત્ન કરવા જોઈએ। સરકારની પ્રજાલક્ષી યોજનાઓ જેવી કે સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ, નશાબંધી, સાક્ષરતા અભિયાન, દહેજ નાબૂદી, અંધશ્રદ્ધા નિવારણ, મતદાન જાગૃતિ, કોરોના જાગૃતિ જેવી યોજનાના પ્રચાર અને પ્રસારમાં ભવાઈના માધ્યમથી સંદેશ પહોંચાડવામાં આવે તો ભવાઈ કલાકારો અને ભવાઈના ભૂંગળ બચી શકે છે। ત્યારે હજુ પણ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં કેટલાય કલાકારો એવા છે કે જેઓ દ્વારા વિસરાતી રંગભૂમિના કલા વારસાને જીવંત રાખવા મથી રહ્યા છે, પરંતુ કલાકારો રંગભૂમિના માધ્યમો જેવા કે ભવાઈ તાલીમ શાળા અને કલાકારોને મળતી સહાયમાં વધારો થાય તેવું ઈચ્છી રહ્યા છે। ત્યારે હાલ આધુનિક યુગ ઇન્ટરનેટના પ્રતાપે દુનિયા આંગળીના ટેરવામાં સમાઈ ગઈ છે, મનોરંજન હાથવગું બની ગયું છે, પરંતુ એક એવો સમય હતો કે મનોરંજન માટે ભવાઈ એક જ માધ્યમ હતું। ત્યારે વિસરાતી જતી આવી કલાને બચાવવા ભવાઈ મંડળના કલાકારોએ મથામણ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।